અને હવે વાત કરીએ યુદ્ધની સ્થિતિમાં ભરૂચ સહિત રાજ્યભરમાં ઔદ્યોગિક ક્ષેત્રે પડી રહેલી અસરોની। તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે ગેસ અને ક્રૂડ ઓઇલની કટોકટી સર્જાઈ રહી છે અને આ ગંભીર પરિસ્થિતિની સીધી અસર દેશ સહિત રાજ્યભરના ઔદ્યોગિક વિસ્તારો ઉપર પણ પડી રહી છે। ખાસ કરીને અંકલેશ્વર કેમિકલ ક્લસ્ટરમાં ગેસની અછતના કારણે ઉદ્યોગોને કરોડોના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। અંકલેશ્વર ક્લસ્ટરમાં 1000 કરતાં પણ વધુ કેમિકલ ઉદ્યોગોમાં દરરોજ અંદાજે 1 લાખ ક્યુબિક મીટર ગેસનો વપરાશ થાય છે, પરંતુ હાલ ગેસ સપ્લાયમાં ઘટાડો થતાં ઉદ્યોગોને તેમની ઉત્પાદન ક્ષમતા લગભગ 50% સુધી ઘટાડવી પડી છે। અંકલેશ્વરથી દર મહિને અંદાજે 1200 કરોડ રૂપિયાના રસાયણો પણ વિદેશમાં નિકાસ થાય છે, પરંતુ યુદ્ધના લીધે મિડલ ઈસ્ટના કેટલાક દેશોમાં ફાર્મા અને કેમિકલ ઉત્પાદનોની નિકાસ પણ અટકી રહી છે, જેના કારણે આગામી સમયમાં ઉદ્યોગો માટે હજુ પણ કપરી પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ઉદ્યોગકારોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી છે જે આપણે ઘણા ટાઈમ લાસ્ટ 2-3 ડેઝથી ન્યૂઝમાં જોઈએ છીએ, અને મોસ્ટલી જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી છે, એમાં સૌથી મોટું કે જે 24 કલાક 365 ડેઝ મતલબ 24/365નું જે પ્રોડક્શન છે અને એ પ્રમાણે લોકોના જે એક્સપેન્સ હોય કે જે મંથલી જે ટાર્ગેટેડ પૂરા કરવાના હોય એના ઉપર સૌથી મોટી ઇફેક્ટ આવશે। ગુજરાત ગેસ કે જ્યારે ગેસ પુરવઠો અમને નહીં મળે તો એના કારણે ઇન્ડસ્ટ્રીઝ ઉપર બહુ વિકટ પરિસ્થિતિ ઊભી થશે અને અમારી સરકારને રજૂઆત છે કે કોઈ પણ રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બાબતે થોડું ધ્યાન આપે અને ઇન્ડસ્ટ્રીને જે અત્યારે આર્થિક પડકો પડી રહ્યો છે તે ના પડે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। તો જે વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહેશે તો અંકલેશ્વર કેમિકલ ક્લસ્ટર સાથે જોડાયેલા લગભગ 1,50,000 જેટલા લોકોની રોજગારીને પણ અસર થાય તેવી શક્યતાઓ છે। ત્યારે જો ગેસ સપ્લાયની સમસ્યા જલ્દી ઉકેલાશે નહીં તો ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરવાની પણ નોબત આવી શકે। હાલના તબક્કે જે ગુજરાત ગેસની મેઇન ફ્યુલની જ વાત કરીએ એના હિસાબે જો ગણતરીમાં લઈએ તો આવનાર દિવસોમાં જો ગુજરાત ગેસ સફિશિયન્ટ ગેસ સબ ઇન્ડસ્ટ્રીઝને નહીં આપે તો ઉત્પાદન ક્ષમતા ઘટી જશે અને ઘટાડવાની ફરજ ચોક્કસપણે પડશે।